નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે રવિ સિંધા। અત્યારે હું વોર્ડ નંબર 11 પાસે આવેલું વડનગર છે ને વડનગરમાં જે રીતના તારીખ 10ના રોજ જે ભાથુજી મહારાજનો ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ને જે આ દ્રશ્યમાં આપ જે બેનર જોઈ રહ્યા છો, આ જાહેરાત પોસ્ટર જોઈ રહ્યા છો, તે કોર્પોરેશન દ્વારા ઉતારી પાડવામાં આવ્યું હતું, જેને લઈને આ તમામ જે અહીંના સ્થાનિક લોકો છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તેઓ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે જ્યારે વડોદરા શહેરમાં જ્યારે નેતાઓ આવવાના હોય છે ત્યારે તેમના અગાઉથી જાહેરાતના બોર્ડો લગાવી દેવામાં આવે છે અને જ્યારે ધાર્મિક જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, ભાથુજી મહારાજનું ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ બોર્ડ છે તે કોર્પોરેશનને નડ્યું છે અને તેઓ દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે આ બોર્ડ તેઓએ જાહેર રોડ પર નથી લગાવ્યું, સાઈડ પર લગાવેલું છે, તેમ છતાં કોર્પોરેશનને આ બોર્ડ નડ્યું છે ને તેઓએ કોર્પોરેશન દ્વારા બોર્ડ હટાવ્યું હતું। આજે જાતે સ્થાનિક લોકો દ્વારા ફરીવાર આ બોર્ડ પાછું અહીંયા લગાવવામાં આવી રહ્યું છે। તમામ મહિલાઓ છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે। અહીંયા સ્થાનિક લોકો છે, જે આગેવાનો છે, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। આપણે આગેવાનો છે તેમની સાથે વાત કરીશું। જે રીતના અહીંયા જે બોર્ડ છે તે ઉતાર્યું હતું, આજે જાતે બોર્ડ છે તે લગાવવામાં આવી રહ્યા છે। બેન, શું થયું હતું? બોર્ડ ક્યારે ઉતાર્યું હતું અને ક્યારે? અરે અમારો ભંડારો હતો ને અમે બોર્ડ લગાવ્યું। એના માટે લગાવ્યું કે ભંડારો છે એટલા માટે કોર્પોરેશન વાળા એવડે મોટા કોર્પોરેશન વાળા મરી ગયો હોય અને બોર્ડ લગાવશે ને અમે ઉતારી પાડીશું, તમને કેવું થશે? કોઈ કોર્પોરેશન વાળો મરી જશે અને અમે બોર્ડ ઉતારીશું, અમને કેવું થશે? તો અમે બસો ભરીને આવીએ આ બોર્ડ ઉતારવા માટે, અમે બસો ભરી નહીં આવતા। અમે બોર્ડ અને અરજી કોને આલી એ અમને જણાવે। ભંડારો છે ભાતીજીનો, એટલે પૂછ્યા વગર બોર્ડ ના ઉતારે ને કોઈ દાડો। જેને અરજી આલી હોય એ અમને જણાવો, બરોબર? અને મોટા બોર્ડ લગાવે છે, અમે કોઈ દિવસ એવી રીતે નહીં કર્યું, ઉતારી પાડ્યું। દર્શક મિત્રો, આ તમામ જે મહિલાઓમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે। જે રીતના અહીંયા ભાથુજી મહારાજનું પ્લાન પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું હતું, તેનું બોર્ડ છે તે ઉતાર્યું હતું। સદ્દામભાઈ, એક તરફ મહિલાઓનો રોષ પણ છે, બીજી તરફ આજે બોર્ડ પણ તમે જાતે લગાવી રહ્યા છો। મહિલાઓનો રોષ એટલા માટે છે કે 20-25 વર્ષ એ લોકો મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને એ લોકો છેલ્લા 1 વર્ષથી ખૂબ જ મહેનત કરતા હતા અને આખી નવ મૂર્તિ લોકો લઈને આવ્યા હતા પ્રાણ પ્રતિષ્ઠા માટે। એ લોકો છેલ્લા 5 દિવસથી બધી પ્રાણ પ્રતિષ્ઠા બધી મંદિરની પૂજા બી ચાલુ છે। 10 તારીખે લોકો મહાભંડારો હતો, લગભગ 10,000 થી 12,000 માણસનો ભંડારો હતો આખા સમગ્ર વિસ્તારનો। અને આ એક જ વિસ્તાર આવ્યો કે આખા વિસ્તારમાં એક જ મંદિર છે ભાથુજી મહારાજને, કે એ લોકોને આસ્થા હતી આખા સમગ્ર વિસ્તારના એને। એટલે કોર્પોરેશનને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં બી આખા વડોદરા શહેરમાં જે ધાર્મિક વસ્તુ હોય, જે મંદિરની એ બી બહુ બધું 2-4 દિવસ માટે હોય તો મહેરબાની કરી આ રીતે બોર્ડ ના કાઢવું જોઈએ, કેમ કે હજુ અમે હથિયાર મૂક્યા નહીં। આ બધા ક્ષત્રિય લોકોનો આખો વિસ્તાર છે। આ તો સારું છે કે અત્યારે શાંતિથી વાત કરે છે। હજુ બી જો આ બોર્ડ આજે કોર્પોરેશનના હાથથી જ લગાવવું પડશે। મેં કમિશનરશ્રીને બી વાત કરી છે, ચિરાગભાઈ બારોટ જાતે આવીને કહીને ગયા છે ભાઈ લગાવી દો, પણ ચિરાગભાઈ કીધું કે એ લોકોને મોકલો, એ લોકોને હાથથી જ લગાવો। એનું કારણ છે કે ધાર્મિક વસ્તુ જ્યાં આવે ત્યાં કોઈ પણ હોય ચરમબંધી છોડવામાં નહીં આવે, ભલે પાર્ટીમાં હોય, પણ જ્યારે ધાર્મિક વસ્તુ આવે તો પાર્ટી બાજુમાં, પહેલાં અમારા ભાથુજી મહારાજ પછી પાર્ટી। એટલે હું નમ્ર વિનંતી કરું કમિશનરશ્રીને કે વડોદરા શહેરમાં જ્યાં બી આવો ધાર્મિક પ્રસંગ હોય, તમે નાચવા કૂદવા માટે જે કરોડો રૂપિયા ખર્ચ કરતા હતા અમારા જાતના પૈસાથી ભાથુજીમાં તો ભંડારો છે ને 10-15 માણસનો ભંડારો છે, એટલે શાંતિથી 5-4 દિવસ બાકી છે કરવા દો। આ બોર્ડ તો એક જ છે અમારે મારવા હતા આખા વડોદરા શહેરમાં, તો અમે લોકો નક્કી કરી ભાઈ આખા વડોદરામાં નહીં મારું, એક જ બોર્ડ મારું છું, એટલા માટે કે મંદિર આ જગ્યા જે છે એ પ્રાઇવેટ પ્રિમાઇસીસ છે, કોર્પોરેશનની નહીં। કોર્પોરેશન જગ્યાઓ ભલે કાઢી જાય, પણ આ પ્રાઇવેટ એક જણના ઘરની ઉપર છે અને પ્રાઇવેટ પ્રોપર્ટી છે, એના પરથી બોર્ડ કાઢેલા કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવામાં આવે। હવે કોર્પોરેશનની તાકાત હોય તો બોર્ડને હાથ લગાવી બતાવે, પછી કાલે ના ભૂક્કા બોલાવી દો તો મારું નામ બી નારાયણ રાજપૂત નહીં। જો તમને કોઈ કમ્પ્લેન કરી હોય તો પણ અમને જણાવો, અમે આગળ પહોંચીશું અને તમે કરીશું તોય અમે આગળ પહોંચીશું। તમે લોકો જાતે કોર્પોરેશન વાળાએ કર્યું છે ભગવાનના કામમાં પણ તોય અમે આગળ પહોંચીશું। જી કાકા, શું કહેશો કે બોર્ડ જે રીતના ઉતારી પાડવામાં? ભાથુજી મહારાજનું જે બોર્ડ ઉતાર્યું છે એ ગેરકાયદેસર, એવી રીતે કોર્પોરેશનને બોર્ડ ના ઉતારાય। અમે મહેનત કરી અને ભાથુજીનો મહારાજનો ભંડારો રાખ્યો છે, અમારા પૈસાથી અમે મહાબૂબ પરથી અમે ભંડારો રાખ્યો છે। આવી રીતે કોર્પોરેશનથી બોર્ડ ના ઉતારાય। બોર્ડ શા માટે ઉતાર્યું? કોઈનો વિરોધ છે કે શું છે તો અમને જણાવો, તમને શું પ્રોબ્લેમ થયો? 4 દિવસ માટે અમે બોર્ડ લગાવ્યું છે કે જિંદગી આ બોર્ડ રહેવાનું નથી, જિંદગી આ બોર્ડ રહેવાનું। 4 દિવસ માટે બોર્ડ લગાવ્યું હતું અને બોર્ડ કાઢી નાખ્યું અને બોર્ડ ફાડી બી નાખ્યું છે। આ તો કોઈ બહાર બોર્ડ ફાડી બી નાખ્યું।
ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા ભંડારાનું જાહેરાતનું બોર્ડ મારવામાં આવ્યું હતું, જેને લઈને કોર્પોરેશન દ્વારા આ બોર્ડ કાઢી કાઢવામાં આવ્યું હતું, તેને લઈને આ તમામ જે અહીંના સ્થાનિક લોકો છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે જાતે જ પાછું બોર્ડ લગાવવામાં આવી રહ્યું છે. હવે તેઓ તંત્ર પાસે એક આશા કરી રહ્યા છે કે જ્યાં સુધી આ ભંડારાનું આયોજન થાય છે ત્યાં સુધી આ બોર્ડને અહીંયા રહેવા દે, કેમ કે અહીંયા નડે એવી જગ્યા પર બોર્ડ નથી, તો તેમને કોર્પોરેશન પર સપોર્ટ કરે તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.